નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિના MCQs પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તો ચાલો શરૂ કરીએ. આપણી સામે પહેલો પ્રશ્ન છે, બિંદુઓ 2 અને -1, 1 અને -5 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. તો મિત્રો, આપણે આ પ્રકારના પ્રશ્નોના જવાબ મેળવવા માટે અંતર સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો આપેલ બિંદુને આપણે એ નામ આપીએ, આ બિંદુને આપણે બી નામ આપીશું અને અંતર સૂત્રનો ઉપયોગ કરી એ બી બિંદુ વચ્ચેનું અંતર આપણે શોધીશું. તો આપણું સૂત્ર છે, અંતર સૂત્ર એ બી બરાબર -x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. હવે અહીંયા આગળ આપેલા બિંદુમાં આ આપણું x1 છે, y1 છે, x2 છે, y2 છે. આપેલ કિંમતોને અંદર મૂકીશું. તો સૌપ્રથમ કૌંસમાં 2 -1 નો વર્ગ વત્તા y1 લઈશું આપણે -1 y2 -5 નો વર્ગ. ત્યાર પછી માઇનસ પ્લસ એટલે 2 વત્તા 1 3 નો આપણે વર્ગ કરવો પડશે. ત્યાર પછી -1 પ્લસ થશે 5 નો કૌંસ બહાર વર્ગ. આગળ સાદુરૂપ આપીએ તો અહીંયા 3 થયા, 3 નો વર્ગ થશે 9. ત્યાર પછી 5 માંથી 1 જશે એટલે 4 અને 4 નો વર્ગ થશે 16. 9 અને 16 નો સરવાળો કરીશું તો આપણને મળશે 25 અને 25 નું આપણે વર્ગમૂળ કાઢીશું તો આપણને મળશે 5. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી, 5 એકમ. ત્યાર પછી આગળનો સવાલ જોઈએ. તો આગળનો સવાલ 2, y અક્ષથી કોઈ બિંદુના અંતરને શું કહે છે? ભુજ, કોટી, એકમ કે વાયર? હવે મિત્રો, આપણે જાણીએ છીએ કે y અક્ષથી લંબ અંતર એટલે તે બિંદુનો એક્સયામ કહેવાય. અને મિત્રો, આ જે એક્સયામ છે એને આપણે ભુજ તરીકે ઓળખાવીએ છીએ. તો ચાલો આપણે ગ્રાફથી થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા આગળ આ જે આડી છે એ આપણી એક્સ અક્ષ છે અને ઊભી છે એને કહીએ છીએ વાય અક્ષ. હવે આ વાય અક્ષથી લંબ અંતર આપણે માપીશું એટલે આ અંતર આપણું થશે. તો એ જે અંતર છે એ આપણી એક્સ અક્ષ ઉપર આવશે, બરાબર ને? તો વાય અક્ષથી લંબ અંતર માપવું હોય તો આપણે એક્સ અક્ષ ઉપર ચાલવું પડે છે. એટલે આપણા એ બિંદુનો યામ જે છે એ કહેવાશે એક્સ યામ. અને એટલે આપણે આપેલા પ્રશ્નનો જવાબ જોઈએ તો અહીંયા એક્સ યામ નથી, તો એક્સ યામનું બીજું નામ છે ભુજ. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ, જેને આપણે ભુજ તરીકે ઓળખાવીએ છીએ. ત્યાર પછી આગળ વધીએ. તો આગળનો સવાલ છે, એક્સ અક્ષથી કોઈ બિંદુના અંતરને શું કહે છે? હવે મિત્રો, આપણે જાણીએ છીએ કે એક્સ અક્ષથી લંબ અંતર
એટલે તે બિંદુનો વાયામ કહેવાય. અને મિત્રો વાયામને આપણે કોટી તરીકે ઓળખાવીએ છીએ. આકૃતિની મદદથી સમજીએ તો આ જે છે સમક્ષિતિજ રેખા, એને આપણે એક્સ અક્ષ કહીએ છીએ, અને જે શિરોલંબ છે એને આપણે કહીએ છીએ વાય અક્ષ. હવે આપણે એક્સ અક્ષથી લંબ અંતર જોવાનું છે, તો આપણે વાય અક્ષ ઉપર ચાલવાનું થશે. તો એ બિંદુનો યામ જે છે એ વાય અક્ષ કહેવાય, અને વાય અક્ષનું બીજું નામ આપણે એને કોટી તરીકે ઓળખાવીએ છીએ. તો આપણો સાચો જવાબ થશે કોટી, ઓપ્શન નંબર બી. ત્યાર પછી આગળનો સવાલ જોઈએ. પ્રશ્ન નંબર 4. બિંદુ 4, 5નું એક્સ અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. તો મિત્રો આપણે આલેખની મદદથી સમજૂતી મેળવીએ. તો અહીંયા આગળ આપણી એક્સ અક્ષ, વાય અક્ષ. હવે અહીંયા આગળ આપણું બિંદુ આપણે 4 બતાવીએ, અહીંયા આગળ છે 5. તો આ બંને બિંદુ અહીંયા આગળ છેદશે. તો 4 અને 5 વડે આપણે આ બિંદુનું સ્થાન ગ્રાફની અંદર દર્શાવ્યું છે. હવે આપેલ બિંદુનું આપણે એક્સ અક્ષથી લંબ અંતર પૂછ્યું છે. તો એક્સ અક્ષથી વાય અક્ષ ઉપર આપણે ચાલવાનું થાય. તો એક્સ અક્ષથી લંબ અંતર આપણને મળે છે 5 એકમ. બરાબર, આપણને મળે છે 5 એકમ. હવે આપણે જોઈએ તો આ 5 જે છે એ આપણો વાયામ કહેવાય. તો આના ઉપરથી આપણે આટલું કહી શકીએ કે જો એક્સ અક્ષથી લંબ અંતર હોય તો વાયામ જવાબ આવશે. અને જો વાય અક્ષથી લંબ અંતર પૂછે તો એનો એક્સ યામ જે છે એ લંબ અંતર થશે. બરાબર ને? તો ચાલો હવે આગળ વધીએ. આગળનો સવાલ છે પ્રશ્ન નંબર 5. બિંદુ PXYનું ઉગમ બિંદુથી અંતર શોધો. તો અહીંયા આગળ ઉગમ બિંદુને આપણે દર્શાવીએ છીએ O વડે, અને ઉગમ બિંદુના યામ છે 0 અને 0. તો અહીંયા આગળ અંતર સૂત્રનો ઉપયોગ કરીએ તો આવી રીતે થશે: x - 0 વર્ગ વત્તા y - 0 વર્ગ. કારણ કે x1 y1 x2 y2 આ કિંમતો અંતર સૂત્રમાં મૂકીએ અને પછી સાદું રૂપ આપીએ તો √x² પ્લસ y વર્ગ, જેને આપણે ઉગમ બિંદુથી અંતર શોધવાના સૂત્ર તરીકે ઓળખાવીએ છીએ. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી, √x² વત્તા y વર્ગ. ત્યાર પછી આગળનો સવાલ જોઈએ. પ્રશ્ન નંબર 6. બિંદુ O 0, 0 અને 6, 8 વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય. તો મિત્રો આપણી પાસે બે બિંદુ છે, આને નામ આપીએ A અને નામ આપીએ બિંદુ B. આ x1 y1 x2 y2. આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીશું. તો કે અંતર સૂત્ર AO બરાબર x1 - x2
અથવા તો x2 માઇનસ x1 પણ લઈ શકાય. તો આપણે અહીંયા આગળ x2 લઈએ છીએ 6 માઇનસ x1 લઈશું 0નો વર્ગ વત્તા y2 8 માઇનસ y1 0નો વર્ગ. તો મિત્રો અહીંયા આગળ 6નો વર્ગ વત્તા 8નો વર્ગ થશે. 6નો વર્ગ થશે 36 વત્તા 8નો વર્ગ થશે 64. હવે 36 અને 64નો સરવાળો કરીશું તો 100 થાય અને 100નું વર્ગમૂળ નીકાળીશું તો આપણને મળશે 10. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી, કે જે એ અને બે બિંદુ આપણે લીધા છે એ વચ્ચેનું લંબ અંતર છે. ત્યાર પછી આગળનો સવાલ છે પ્રશ્ન નંબર 7. બિંદુઓ 5 0 અને -5 0ના વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય. તો અગાઉના દાખલાઓની જેમ આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરી અને આ બે બિંદુઓ આપણે ધારી લઈએ. આ બિંદુ એ છે અને આ છે બિંદુ બી, વચ્ચેનું અંતર મેળવીએ. તો અંતર સૂત્રનો ઉપયોગ આપણે કરીશું તો AB બરાબર વર્ગમૂળમાં x2 માઇનસ 5 ઓછા 0નો વર્ગ વત્તા y2 0 માઇનસ y1 5નો વર્ગ કરીશું. તો અહીંયા -5નો વર્ગ વત્તા -5નો વર્ગ. 5 -5નો વર્ગ થશે +25. અહીંયા પણ વર્ગ થશે +25 અને સરવાળો કરીશું તો 50 આવશે. હવે 25 દુ 50 અવેવો પાડીએ અને 25નું વર્ગમૂળ કાઢીશું તો નીકળશે 5. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી, 5√2. ત્યાર પછી આગળનો સવાલ જોઈએ. આપણો આગળનો સવાલ છે 8 નંબરનો. એક્સ અક્ષ પરના બિંદુઓ પી x1 y1 અને ક્યુ x2 y2 ને જોડતા રેખાખંડનું ખાલી જગ્યા ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે એક્સ અક્ષ પર વાયામ 0 હોય છે, બરાબર ને? તો વિભાજન સૂત્રનો ઉપયોગ કરીશું. તો કે વિભાજન સૂત્ર બરાબર અહીંયા આગળ વાયામ 0 હોય છે એટલે આપણે અહીંયા આગળ લઈશું વાયામ બરાબર m1 y2 વત્તા m2 y1 ના છેદમાં m1 પ્લસ m2. હવે વાયામ જે છે એ છે 0. તો m1 y2 વત્તા m2 y1 ના છેદમાં m1 પ્લસ m2. m1 પ્લસ m2 જે છે બરાબરની આ બાજુ આવશે એટલે 0 સાથે ગુણાશે તો જવાબ મળશે 0. m1 y2 વત્તા m2 y1. હવે આ m2 y1 ને આ બાજુ લાવીએ તો એ પ્લસ છે તો થશે માઇનસ m2 y1 આ બાજુ આવશે એટલે પ્લસના થશે માઇનસ અને આ બાજુ આપણને મળશે m1 y2. ચલો y ને આ બાજુ લાવીએ અને m2 ને પેલી બાજુ લઈ જઈએ તો માઇનસ y1 ના છેદમાં y2 બરાબર m1 ના છેદમાં m2 મળે છે. તો m1 upon m2 નો ગુણોત્તર આપણને માઇનસ y1 જેમ y2
પ્રાપ્ત થાય છે. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, કે જ્યાં આગળ જવાબ છે -y1 y2 આપેલો છે. ત્યાર પછી આગળનો સવાલ જોઈએ. પ્રશ્ન નંબર 9. બિંદુઓ P(x1 y1) અને Q(x2 y2) વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય. તો મિત્રો અહીંયા આગળ આપણને સીધું અંતર સૂત્ર પૂછેલું છે. તો આપણે જાણીએ છીએ કે અંતર સૂત્ર શું છે, તો કે અંડર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ, અથવા તો આપણે x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ પણ લઈ શકીએ છીએ. બરાબર ને? તો આપણા ઓપ્શનમાં જોઈએ શું આપેલું છે. તો ઓપ્શનની અંદર આપણું આ પ્રથમ સૂત્ર આપેલું છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી, કે P અને Q વચ્ચેનું લંબ અંતર √(x2 - x1) પ્લસ y2 - y1 સ્ક્વેર. ત્યાર પછી આગળનો સવાલ જોઈએ. પ્રશ્ન 10. બિંદુ -12 નું ઉગમ બિંદુથી અંતર શોધો. તો મિત્રો ઉગમ બિંદુથી અંતર શોધવા માટેનું સૂત્ર જે છે એ છે વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ. આ થશે આપણો x અને આ થશે y. તો મિત્રો x એટલે -12 નો વર્ગ વત્તા 35 નો વર્ગ. હવે -12 નો આપણે વર્ગ કરીશું તો આપણે જાણીએ છીએ 12 નો વર્ગ થાય છે 144. જો સંખ્યા માઇનસ હોય કે પ્લસ હોય, પણ જ્યારે એનો વર્ગ કરીએ છીએ તો એ માઇનસનો વર્ગ પણ પ્લસ થાય અને પ્લસનો વર્ગ પણ પ્લસ થાય છે. ત્યાર પછી 35. તો 35નો વર્ગ આપણે જાણીએ છીએ 1225. હવે 1225માં 144 ઉમેરીશું તો આપણને 1369 મળશે. અને આપણે સૌ જાણીએ છીએ કે 1369 એ 37નું વર્ગમૂળ છે. તો આપણો સાચો જવાબ જે છે એ 37 આવશે. હવે અહીંયા આગળ ઓપ્શનની અંદર ભૂલ છે. અહીંયા 37 આપેલા નથી. તો અહીંયા આગળ આપણે 37 મૂકી અને ઓપ્શન સીને સાચો કરીએ છીએ કે આપણો સાચો જવાબ જે છે એ 37 આવશે. બરાબર. ત્યાર પછી મિત્રો આજે આપણે યામ ભૂમિતિના 10 પ્રશ્નોનું વિગતવાર સમજૂતી સાથે સોલ્યુશન કર્યું. મિત્રો આવા જ વિડીયો માટે આપ અમારી EZI માસ્ટરજી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં. આવું જ સરસ મજાનું કન્ટેન્ટ આપતા રહીશું. આભાર. મળીએ એક નવા વિડીયોમાં.